હું પિંકી સોની દેરાણી જેઠાણી પરિવાર. ઉનાળો અત્યારે શરૂ થઈ ગયો છે, તો હવે લોકોને ઠંડુ ખાવાનું ક્રેવિંગ પણ વધતું જાય છે. હજી શરૂઆત થવાની, કેરીની શરૂઆત થવાની હજી થોડી વાર છે, તો આવે તો છે પણ હજી એટલી સરસ આવતી નથી. ત્યાં સુધી લોકો શ્રીખંડ ખાઈને એન્જોય કરવાનું માનતા હોય છે. તો એના માટે એક શ્રીખંડ હું લઈને આવ્યો છું, ડ્રાયફ્રૂટ કાર્નિવલ શ્રીખંડ, જે ભરપૂર ડ્રાયફ્રૂટથી ભરેલો હોય છે અને સાથે સાથે તમને ખૂબ જ એનર્જી આપે અને ખૂબ જ ઠંડક આપે એવો શ્રીખંડ છે. તો એના માટે તમારે કરવાનું શું છે, બીજું કંઈ જ નહીં, ખાલી દહીંનો મસ્કો તમે લો. એ મસ્કો તમારે લેવાનો છે, ખાંડ સાથેનો ભેળવેલો મસ્કો. સાથે તમે બદામની કતરણ, પિસ્તાની કતરણ, કાજુના ટુકડા નાખી શકો છો, દ્રાક્ષ નાખી શકો છો અને કેસર નાખવાનું છે. આ બધી જ વસ્તુ તમે 50-50 ગ્રામના રેશિયોમાં તમે પ્લસ કે માઇનસ કરી શકો, જેવી તમારી ચોઈસ એ પ્રમાણે તમે કરી શકો છો. અને એ મિક્સ કરી અને એ શ્રીખંડને ચિલ્ડ કરીને ખાવાનો એટલો મજા આવશે કે જેની તમને બહારના શ્રીખંડ તમે ખાવાનું બંધ કરી દેશો. એટલો મસ્ત આ ઘરે પણ આ જ રીતે શ્રીખંડ બનતો હોય છે. અને તમારા ઘરમાં લગભગ તમે 3 થી 4 જણા છો, તો 4 જણા વચ્ચે 100 ગ્રામ એક જણની ગણતરી કરવાની. 100 થી 150, 125 ગ્રામ જેટલું એક જણ એવરેજ ખાઈ શકતા હોય છે શ્રીખંડ. તમે 400 ગ્રામ શ્રીખંડની અંદર બેઝ લેવાનો હોય છે, 50-50 ગ્રામ બધા ડ્રાયફ્રૂટ નાખો એટલે તમારો 500 ગ્રામ જેટલો શ્રીખંડ તૈયાર થશે. અને એ 500 ગ્રામ જેવો શ્રીખંડ તમે 4 થી 5 જણા આરામથી ઘરે ખાઈ શકશો પેટ ભરીને. અને વધે તો તમે ફ્રીજમાં રાખશો તો એને 15 થી 20 દિવસ સુધી એને કશું થશે પણ નહીં, કેમ કે એની અંદર કોઈ પણ જાતના આપણે ક્રીમ નથી નાખ્યું, કોઈ એસેન્સ નથી નાખ્યું, કોઈ કલર નથી નાખ્યો. દરેકે દરેક સાત્વિક વસ્તુ નાખી છે, જે ઘરની આપણી જાતે નાખી છે, તો આપણને ખાવાનું ગીટ પણ નહીં રહે. અને આ શ્રીખંડ એટલો સરસ અને એટલો સાત્વિક બને છે કે તમે નાનું બાળક ઘરમાં હોય કે ચલો 1.5 થી 2 વર્ષનું બાળક છે, કદાચ એ શ્રીખંડ ચાટી જાય કે ખાઈ જાય તો બી તમારે ગભરાવાની જરૂર નથી, કેમ કે એમાં કોઈ આડી વસ્તુ નાખી નથી. ત્યાંના નાના 2 વર્ષથી માંડી અને મોટી ઉંમરના દાદા દાદી પણ ખાય ને તો પણ એને નડે એવો શ્રીખંડ નથી હોતો, કેમ કે આપણને ખબર છે કે આપણે જાતે શું નાખ્યું છે અંદર. બહારના તમે કલરવાળા, એસેન્સવાળા અને પ્રિઝર્વેટિવવાળી વસ્તુ તમને નડે છે, જ્યારે આ વસ્તુ તમને નડશે નહીં અને ખૂબ જ સરસ મજા આવશે તમને.